વેલકમ બેક। તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોરબીમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી। ટંકારાના પૂર્વ પીઆઈ હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે। જુગારમાં દરોડા દરમિયાન તોડ કરવા મુદ્દે ગુનો દાખલ થયો છે। લજાઈની હોટલમાં દરોડા પાડી તોડ કરવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। અગાઉ નિર્લેપરાયની સ્થળ તપાસ બાદ બંનેને સસ્પેન્ડ કરાયા હતા। હવે વાયકે ગોહિલ મહિપતસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, કોની કોની ધરપકડ કરાઈ છે, બધું જાણકારી। જણાવી દઉં કે ટંકારા પાસે જે લજાઈ ગામ નજીક કમ્ફર્ટ હોટલ આવેલ છે, ત્યાં એક જુગારની રેડ કરવામાં આવી હતી ને જે તે સમયે 12 લાખ રૂપિયા રોકડા તથા વાહનો મળીને 63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જો કે આ જે રેડ થઈ હતી તેને લઈને ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હતા અને તેને લઈને જે તે સમયે તાત્કાલિક અસરથી પીઆઈને બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ આની તપાસ ચાલુ હતી ને એસએમસીના જે એસપી છે નિર્લિપ્ત રાય તેઓ સ્થળ તપાસ માટે થોડા દિવસો પહેલા આવ્યા હતા અને ત્યારે બીજા જ દિવસે આ જે પીઆઈ છે તે અને હેડ કોન્સ્ટેબલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી પણ તપાસ ચાલુ હતી, કારણ કે આ આખા મામલાની અંદર ક્યાંક ને ક્યાંક આર્થિક વ્યવહાર થયો હોવાની વાત હતી, જેથી કરીને એસએમસી જે તપાસ કરતી હતી તેમાં કુલ મળીને 51 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી તેવી વાત સામે આવતાની સાથે જ હવે એસએમસીના જે પીઆઈ છે આર જે ખાંટ તેમના બિલકુલ, આભાર માહિતી બદલ।